રામ રામ ખેડૂત મિત્રો, આપણી આ ચેનલ ફાર્મિંગ ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું વાત કરું છું હિતેશ વાઘેલા. ખેડૂત મિત્રો, આપણે આ મગફળીમાં 15થી 20 દિવસ પહેલાં આચીમાનની દવા મારી હતી, જે ખળની દવા આવે છે. એટલે આજે એને 20 દિવસ જેવા થઈ ગયા અને આપણે એનો પાર્ટ 2 મૂકીએ છીએ કે એનું કેવું રિઝલ્ટ આવે છે આચીમાનની દવાનું. ખેડૂત મિત્રો, આપણે તો આચીમાનની દવાનું બહુ સારું રિઝલ્ટ છે, કેમ કે તમે જોઈ શકો છો ખળ સાવ એટલે સાવ બધું ખળ સુકાઈ ગયું છે અને એક નંબર રિઝલ્ટ છે આચીમાનની દવાનું. અને તમે જુઓ, માંડવી પણ લીલી છે, જેના હિસાબે માંડવીને કોઈ આડઅસર દવાની થયેલ નથી, જેથી આ દવા ખેડૂતો માટે સારી છે અને મગફળીને પણ વાંધો કાંઈ આવતો નથી, જેથી આપણે પાર્ટ 2 મૂકીએ છીએ. અને તમે જુઓ કે આમાં બધું જ ખળ સાફ થઈ ગયું છે. આ દવાનું રિઝલ્ટ બહુ સારામાં સારું છે. જુઓ તમે, ખળ છે ને બધું સાવ સુકાઈ ગયું છે. એટલે હવે આમાં બહુ બીજી દવા ખળની કાંઈ મારવાની થતી નથી અને આ દવાનું જ બહુ સારું રિઝલ્ટ છે, જેથી આપણે આગળ પણ માંડવી આવશી અને આ જ દવાનો ઉપયોગ કરશી, જેના લીધે આ દવા સસ્તી છે અને ખળ પણ બધું સારું બધું બળી જાય છે. એનો સારું રિઝલ્ટ છે માંડવીમાં. તો ખેડૂત મિત્રો, આચીમાનની દવાનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે, જેથી તમને બતાવું છું. મેં પાર્ટ 1 મૂકેલો હતો, દવાનો છંટકાવ કર્યો ત્યારે, અને આ પાર્ટ 2 છે, જેમાં બતાવું છું કે ખળ આપણે જુઓ તમે, આ જુઓ તમે, ખળ સાવ સાફ થઈ ગયું છે. આમાં હવે કાંઈ છે જ નહીં, બહુ જેવું તેવું છે. હવે બીજું ખળ બળ્યું નથી, કોક જ ખળ છે, બાકી બધું બીજું ખળ સાફ થઈ ગયું છે આવ. અને આ દવાનું બહુ સારામાં સારું રિઝલ્ટ છે આચીમાનની દવાનું. અને મિત્રો, ખેડૂત મિત્રો, જ્યારે દવા મારીએ ત્યારે જમીનમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે. અને આપણે બીજી વાત કરીએ તો વિડીયો પૂરો જોજો અને સંપૂર્ણ માહિતી તમને આપીશ દવાની. તો ખેડૂત મિત્રો, આપણે આ પંપે 25થી 30 ml દવાનો ઉપયોગ કરેલો છે. અને દવા છાંટ્યા પછી 5મે કે 6ઠે દિવસે પણ પાણી, આને દવા માર્યા પછી 2 વખત પાણી પાવાનું હોય છે, જેથી જમીનમાં ભેજ સુકાય નહીં અને બધું જ ખળ સાફ થઈ જાય. અને આપણી માંડવીમાં પણ કાંઈ દવાની આડઅસર થયેલ નથી, જેથી તમે જુઓ છો માંડવી પણ એકદમ લીલી છે. ઘણીવાર શું થાય ખબર ખેડૂત મિત્રો, જો આપણે દવા મારી હોય ને ખળની દવા, એટલે માંડવી પીળી પડી જાય, પણ આપણે એ માયલું કાંઈ છે જ નહીં. તમે જુઓ, માંડવી એકદમ લીલી ઊભી છે આપણે, અને માંડવીમાં કાંઈ પણ આડઅસર થયેલ નથી, જેથી આ દવા મારી શકાય. અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરો, જેથી આ દવાનો ઉપયોગ સાચી રીતે થઈ શકે. અને દવાનું બહુ સારામાં સારું રિઝલ્ટ છે આચીમાનની. અને બીજી વાત કરું ખેડૂત મિત્રો, આપણે આજે આ મગફળીને 50 દિવસ જેવું થઈ ગયું છે. અને હવે આમાં ખેડૂત મિત્રો તમે જુઓ, સૂયા બેહવાની અવસ્થા આવી ગઈ છે, જેથી કરીને હવે 50 દિવસની મગફળી થઈ જાય ને ખેડૂત મિત્રો, પછી આમાં એક પણ દવા મરાય નહીં, ખળની દવા મરાય નહીં. અને બને તો નીંદાવી જ લેવાય, કેમ કે આપણે આ દવા છે ને 25થી 30 દિવસની મગફળી થઈને ત્યારે દવા મારી હતી. અને હવે 50 દિવસની મગફળી થાય ને એટલે આમાં સૂયા બેહવાનું ફૂલ ચાલુ થઈ જાય અને ફૂલ પણ બહુ આવે. એટલે ખેડૂત મિત્રો, બીજી ખળની દવા મારવી નહીં. જો તમે ખળની દવા મારશો ને તો જે સૂયા બેસશે ને એ સૂયા બાળી નાખશે, કેમ કે આ આપણો ખુદનો અનુભવ છે. આપણે ગયા વર્ષે મગફળી હતી, તેમાં આ ટાઈમે 50-55 દિવસે ખળની દવા મારી દીધી, જેથી ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો આવ્યો હતો. જેથી તમને વાત કહું છું કે 50 દિવસની મગફળી થાય એટલે ખળની દવા એક પણ મારવી નહીં, જેથી ખેડૂતોને ઉત્પાદન વધારે આવે અને દવાનો ખર્ચ પણ ઘટી જાય. એના લીધે જ આપણે આ વિડીયો મૂક્યો છે કે આ દવાનું બહુ સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે આચીમાનની દવાનું. અને બને તો આ વિડીયોને શેર કરજો, એટલે બીજા ખેડૂત મિત્રોને પણ દવાનો બહુ મોટો ખર્ચો થાય નહીં. આ દવાની બહુ કિંમતે બહુ નથી અને રિઝલ્ટ બહુ સારામાં સારું છે. આ ખળ બધું સાફ કરી નાખ્યું છે. અને માંડવી બહુ પીળી પડી નથી, આપણે તો પીળી પડી જ નથી માંડવી. અને બીજી એવી દવા પણ આવે છે, જેના લીધે માંડવી ઘા ખાઈ જાય છે અને પછી ફૂટ કરતી નથી. તો એટલે હળવી દવા ખળની મારવી. અને આ આચીમાનની દવાનું આપણને બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે, જેથી તમને બતાવ્યું કે આમાં ખળ સાફ થઈ ગયું છે. આમાં તમે જુઓ કે ખળ ક્યાંય દેખાતું જ નથી, બધું ખળ બળી ગયું છે. એટલે
આપણે આ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને બીજા ખેડૂત મિત્રોને શેર પણ કરજો. અને આપણે મગફળીમાં ત્રીજું પાણી છે દવા છાંટ્યા પછી જ્યાં કોક લીલું રહી ગયું હોય તો એ ખડ સાવ સાફ થઈ જાય અને મગફળીને કોઈ આડઅસર તો થતી જ નથી. એટલે દવા માર્યા પછી 2-3 પાણ પાઈ દેવા, ઉપર નહીં વાવડા, નકર માંડવી પીળી પડી જાય. પણ આપણે શું અઠવાડિયા 10 દિવસના રાઉન્ડે પાણી આપેલ છે, જેના લીધે મગફળી પીળી પણ ન પડે અને ખડ બધું સાવ સાફ થઈ જાય. ખેડૂત મિત્રો, એટલે જ મેં વિડીયો બનાવ્યો છે, એટલે જેથી બીજા ખેડૂતોને પૂરતી માહિતી મળે. અને આપણા વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે. અને હજી કોઈ તમને માહિતી જોતી હોય તો તમે કમેન્ટ કરજો અને તમે કમેન્ટમાં જણાવજો કે તમે ઉનાળુ કઈ માંડવી વાવેલ છે અને તમારે કેવડી થઈ. તો મિત્રો, આપણે આ માંડવી 55 દિવસની થયેલી છે. આજે આ 55 દિવસની માંડવી થઈ છે અને આ માંડવી જો કાંઈ ઘટે એમ નથી, એકદમ લીલી માંડવી ઊભી છે. આપણે આમાં કોઈ જાતની આડઅસર દવાની થયેલ નથી, તમે જુઓ. અને આપણે અત્યારે ત્રીજું પણ ચાલુ છે, એટલે મગફળીમાં કોઈ પણ ખડ રહી ગયું હશે તો બળી જશે. અને આ સુકાશે પછી 2-3 જણા મજૂર કરીને જે કોઈ ખડ રહી ગયું હોય તો એ લેવાઈ જાય અને આપણી માંડવી ચોખ્ખી થઈ જાય. અને હવે ખેડૂત મિત્રો, આમાં કોઈ પણ જાતની ખડની દવા મારવી નહીં, નકર આમાં ઉતારો ઘટી જાય અને પૂરતું ઉત્પાદન મળશે નહીં તમને. એટલા માટે આ વિડીયો મૂક્યો છે. એટલે ખેડૂતોને આ સમયમાં અત્યારે આપણે જોવો તો ભાવ તો છે નહીં ખેતીના કોઈ પણ પાકના. અત્યારે ઘઉંનો પાક તૈયાર થયો છે શિયાળું, તો અત્યારે 440-50 રૂપિયા ભાવ છે. અને આ ભાવ ખેડૂતને પોહાય એમ છે જ નહીં હાવ, કેમ કે આ 1200-1200ના મણ ઘઉં લઈને વાવ્યા હોય અને 600 રૂપિયા નથી આવતા, 430-40 રૂપિયા. એટલે ખેડૂતોને કાંઈ વધતું નથી આમાં. એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે હું તમને પૂરતી માહિતી આપતો રહીશ. અને આપણી આ ચેનલ ફાર્મિંગ ઇન્ફોર્મેશનને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો કોઈ બીજી માહિતી જોતી હોય તો તમે કમેન્ટ કરજો. અને આવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે. કોઈ પણ જાતનો તમારે વિડીયો કે માહિતી જોતી હોય તો કમેન્ટ કરજો. આપણે તેના પર વિડીયો બનાવીને અપલોડ કરશી, જેથી તમને પૂરતી માહિતી મળી લે. તો જય જવાન, જય કિસાન.